મારું નામ જોશી જનક છે। આજે આપણે આ લેક્ચરમાં ધોરણ 11 આર્ટ્સ વિષય ઇતિહાસની ચર્ચા છે એ કરવાના છીએ। તમે બધા અત્યારે જાણો જ છો કે ભારતમાં કોરોનાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ છે, એટલે હમણાં સ્કૂલે જઈ શકીએ એવી કોઈ સંભાવના છે નહીં અને તમારું શૈક્ષણિક કાર્ય બગડે નહીં એટલા માટે આપણે આ ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરી છે કે તેથી તમને ઘરે બેઠા બેઠા જ તમને સ્કૂલ જેવું શિક્ષણ મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ઇતિહાસનો પાઠ પહેલો પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો વિશે ચર્ચા કરી। એટલે કે પ્રાચીન ભારતને જાણવા માટે આપણને કયા કયા સાધનો ઉપયોગી છે એના વિશે આપણે આ પાઠમાં છે એ માહિતી મેળવવાની છે। અને સાધનો પણ કેવા હોય તો કે લેખિતમાં કઈ કઈ વસ્તુ આવે, અલેખિતમાં કઈ કઈ વસ્તુ આવે, જેવી બધી જ સાધનો વિશે આપણે આ પાઠમાં ક્રમશઃ ચર્ચા કરીએ। તો પાઠની શરૂઆત કરીએ। ભારત એક ઉપખંડ જેવડો દેશ છે। વિદ્યાર્થી મિત્રો, ભારત કઈ નાનો એવો દેશ છે નહીં, એક મોટા ઉપખંડ જેવડો દેશ છે અને ભારતની ભૌગોલિક પરિસ્થિતિને કારણે એના ઉપર ઘણું બધું સાહિત્ય છે એ લખવામાં આવ્યું છે, કારણ કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ જ વિશિષ્ટ પ્રકારની છે। તો એમાં આપણે જોઈએ કે ભાઈ ભારતની કેવી ભૌગોલિક પરિસ્થિતિ છે, તો એમાં આપણે પહેલું જ જોઈએ કે ભારતમાં હિમાલય પર્વતમાળા, ભારતની જે ઉત્તર દિશા છે ત્યાં મોટી વિશાળ હિમાલય પર્વતમાળા આવેલી છે। ઉત્તર દિશા એટલે તમે ભારતનો નકશો જોયો છે ને વિદ્યાર્થી મિત્રો, નકશાની જે ઉપરનો ભાગ છે એને ઉત્તર દિશા કહેવામાં આવે છે અને ત્યાં વિશાળ હિમાલય પર્વત છે તે આવેલો છે જે ભારતનું રક્ષણ કરી રહ્યો છે। ત્યાર પછી પશ્ચિમે અરબ સાગર છે તે આવેલો છે। ભારતની જે પશ્ચિમ દિશા છે ત્યાં અરબ સાગર આવેલો છે અને વિદ્યાર્થી મિત્રો તમે એ પણ જાણતા જ હશો કે ભારતના પશ્ચિમે ગુજરાત આવેલું છે। આપણું રાજ્ય છે એ ભારતમાં ક્યાં આવેલું છે તો કે પશ્ચિમ દિશામાં આવેલું છે અને ત્યાં અરબ સાગર છે એ આવેલો છે। ત્યાર પછી ભારતના દક્ષિણમાં હિન્દ મહાસાગર છે એ આવેલો છે અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર અથવા તો બંગાળની ખાડી આવેલી છે। એટલે આ ભારતની વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે। ઉપર જાઓ તો હિમાલયનો પર્વત, નીચે જાઓ તો હિન્દ મહાસાગર, આજુબાજુમાં અરબ સાગર અને બંગાળની ખાડીથી આખું ભારત દેશ છે એ રક્ષાયેલો છે। આ ચારેય દિશા ભારતનું રક્ષણ કરી રહ્યું છે। આમ છતાં આપણે વિશ્વના ઇતિહાસથી ભારતનો ઇતિહાસ કાંઈ જુદો નથી। એમાં પણ આટલી બધી સુરક્ષા હોવા છતાં પણ ઘણી જ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતના લોકો પણ વિદેશમાં ગયા। ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ ભારતમાં એની લંબાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે। તો અહીંયા આપણે પહેલા જોઈએ, અહીંયા આપણે આજે ચારે દિશાઓની વાત કરી છે, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ। હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ ભારતમાં ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે। તો વિદ્યાર્થી મિત્રો તમને 1 માર્ક્સના પ્રશ્નોમાં અહીંયા જે બધા ટોપિક આવશે એ એક માર્ક્સમાં પૂછવામાં આવશે। આ સિવાય પણ જ્યારે તમે કોઈ યુપીએસસી, જીપીએસસી કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આપણે આ જે બધા પોઈન્ટ છે એ ખૂબ જ ઉપયોગી થાય એવા છે અને તમને કામ આવે એવા છે। માટે તમારે ખાલી પરીક્ષા માટે જ નહીં પણ આગળ જવા માટે પણ તમારે એને યાદ રાખવા પડશે। અને ઓમે ભારતના નાગરિક છીએ તો ભારતના ઇતિહાસ વિશે તો ખબર હોવી જ જોઈએ ને, એટલા માટે તમે યાદ રાખજો। અહીંયા પહેલી વાત કરી કે ભારતના ઉત્તર અને દક્ષિણની લંબાઈ કેટલી છે, તો અહીંયા 3214 કિમી જેટલી આમ ઊભી એની લંબાઈ કહેવામાં આવે, લંબાઈ છે। ત્યાર પછી ભારતમાં પૂર્વ અને પશ્ચિમની પહોળાઈ એટલે કે ભારત દેશની આમ પહોળાઈ કેટલી છે, તો અહીંયા 2933 કિમી ની પૂર્વ અને પશ્ચિમની પહોળાઈ છે। ત્યાર પછી જમીન સીમા, ભારતમાં જમીન સીમાઓ કેટલી છે, તો ભારતમાં જમીન સીમા લગભગ
9600 કિમી છે અને સમુદ્ર સીમા લગભગ 8000 જેટલી છે એ આપણને જોવા મળે છે. ભારતનો વિસ્તાર કેટલા લાખસો કિમી છે? તો અહીંયા આપણે લખ્યું છે કે ભારતનો વિસ્તાર 32.8 લાખસો કિમી જેટલો મોટો છે. આટલી બધી વિષમતા છે. સાથે સાથે ભારતમાં વરસાદ, આબોહવા, સંસ્કૃતિ બધા પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે. ભારત એક વિશાળ રાષ્ટ્ર જ નથી પણ અનેક દેશોનો બનેલો એક ઉપખંડ છે. તો અહીંયાથી પણ તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે ભાઈ ભારત કેવો દેશ છે? તો ભારત એક ઉપખંડ જેવો દેશ છે ઈ ગણવામાં આવે છે. તો આપણે ઉપખંડને પણ યાદ રાખશું કે ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પણ અનેક દેશોનો બનેલો ઉપખંડ છે. અત્યાર સુધી ઘણા બધા લોકો એવું માનતા હતા કે ભાઈ ઇતિહાસમાં માત્ર શું હોય તો કે વંશાવળીઓ હોય, રાજા મહારાજાઓ વિશે ચર્ચા કરેલી હોય, યુદ્ધો વિશે ચર્ચા કરેલી હોય, પણ હકીકતમાં એવું નથી વિદ્યાર્થી મિત્રો. ઇતિહાસમાં પણ રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિને લગતી જે કંઈ માહિતી મળે એનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવે છે અને ઈ કારણના સંબંધને કેવી રીતે બન્યો એના વિશે સત્ય શું છે એનું સંશોધન કરી અને આપણી સમક્ષ મૂકવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ઇતિહાસ લેખનની પરંપરા કે ભાઈ ઇતિહાસ લેખન છે એની પરંપરા ક્યારથી શરૂ થઈ, કેવી રીતે લખાણું, શું પશ્ચિમી દેશો વાળા જ ઇતિહાસ લખતા હતા, ભારતના ઇતિહાસકારો નહોતા? તો એના વિશે આપણે માહિતી મેળવીએ કે ભાઈ ઇતિહાસ લેખનની પરંપરા. તો પશ્ચિમમાં ઐતિહાસિક આપણે પશ્ચિમની જે ઐતિહાસિક ગ્રંથો છે આપણે જોઈએ છે કેવી તારીખ, વાર, બધું વ્યવસ્થિત રીતે માહિતી છે એ લખેલી જોવા મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એવો નથી કે ભારતના ઇતિહાસકારો પણ ઇતિહાસના વિશે પરિચિત નહોતા, પણ પશ્ચિમી સંસ્કૃતિ કરતા ભારતના ઇતિહાસ લખવાની પદ્ધતિ થોડી અલગ હતી. જે પશ્ચિમી દેશોએ જે રીતે ઇતિહાસ લખતા હતા અને આપણા જે પ્રાચીન ઇતિહાસકારો ઇતિહાસ લખતા હતા એ બેની લખવાની પદ્ધતિ અલગ હતી. તો કેવી પદ્ધતિ હતી? તો આપણે અહીંયા જોઈએ કે જે પ્રાચીન ભારતના ઇતિહાસ લેખન હતા એની પદ્ધતિ પશ્ચિમથી કેવી રીતે અલગ પડતી હતી? તો કે ભારતમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ આના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે. આપણે કેવી રીતે લખ્યું છે કે આખો જે ઇતિહાસ છે એને 4 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યો છે. એમાં આપણે પહેલો યુગ સતયુગને ગણ્યો છે, બીજાને ત્રેતાયુગ ગણ્યો છે, દ્વાપર યુગ ગણવામાં આવ્યો છે અને છેલ્લે અત્યારે ઘણા બધા કહેતા હોય ને કે હવે તો કળિયુગ આવી ગયો છે. તો આ કળિયુગનું પણ છે એના માધ્યમોથી આપણને પ્રાચીન ભારતના જે ઇતિહાસકારોએ ઇતિહાસ લખ્યો છે એની માહિતી છે એ આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ 12મી સદીમાં કલ્હણે રાજતરંગની નામનો એક ગ્રંથ લખ્યો હતો. અહીંથી વિદ્યાર્થી મિત્રો તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય એવો છે કે ભાઈ રાજતરંગી કોણે લખ્યું છે? તો કલ્હણ દ્વારા લખવામાં આવ્યું છે. કલ્હણ દ્વારા કયો ગ્રંથ લખવામાં આવ્યો છે? તો રાજતરંગી નામનો ગ્રંથ છે એ લખવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો આ ગ્રંથમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે કાશ્મીરના રાજાઓ વિશે એમાંથી આપણને ઇતિહાસ છે એ જાણવા મળે છે અને એના વિશે ઇતિહાસ જાણવા મળે છે. અને આ ગ્રંથ ઉપરથી જ આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આપણે કઈ પશ્ચિમી ઇતિહાસકારોથી જે ઇતિહાસ લખ્યો છે એનાથી અપરિચિત નથી. અને આ એક જ એવો આધારભૂત ગ્રંથ ગણવામાં આવે છે કે જેમાં આપણને વ્યવસ્થિત સરસ માહિતી છે એ મળે છે. તો રાજતરંગી
નામના પુસ્તકના લેખક છે કલ્હણ. તમારે બેયને યાદ રાખવાના છે, પુસ્તકને યાદ રાખવાનું છે ને પુસ્તકના લેખકને યાદ રાખવાનું છે. પુસ્તકમાં કાશ્મીરના રાજાઓનું વર્ણન છે, કાશ્મીરનો ઇતિહાસ છે એ આપણને જાણવા મળે છે. ત્યાર પછી આ હતી 12મી સદીની વાત કરી. હવે આપણે 18મી સદીમાં જઈએ. 18મી સદીમાં ભારત પર અંગ્રેજોનું શાસનની શરૂઆત થાય છે. એટલે કે હવે ભારત ઉપર અંગ્રેજો છે પોતાના શાસનની શરૂઆત કરી દીધી છે. અને આ અંગ્રેજોએ ભારતને સમજવા માટે, ભારતની પ્રજાને સમજવા માટે, ભારતના ઇતિહાસને સમજવા માટે શું કર્યું તો કે પ્રાચીન ભારતના જે પુસ્તકો હતા એને અંગ્રેજીમાં અનુવાદ કર્યું. કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો એના માટે પહેલા આપણને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ આપણે કઈ રીતે ત્યાં વ્યવસ્થિત સેટ થઈ શકશું કે કેમ. એટલા માટે કદાચ જે અંગ્રેજો હતા એને આપણા બધા પુસ્તકોને આપણને સમજવા માટે અંગ્રેજીમાં અનુવાદ કર્યું. ત્યાંથી વાત અટકી નથી જતી વિદ્યાર્થી મિત્રો. એને આપણા ઇતિહાસને વધારે સમજવા માટે શું કર્યું તો કે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ નામની એક સંસ્થા સ્થાપી દીધી કે ભાઈ આપણા જેટલા ગ્રંથો છે, જેટલા પુસ્તકો છે એનું અંગ્રેજીમાં અનુવાદ થઈ શકે. કારણ કે જ્યારે આપણા ગ્રંથો ઈ જોવે, વાંચે ત્યારે જ ઈ છે ઈ સારી એવી માહિતી, ઇતિહાસ છે ઈ જાણી શકે. અને એને બધા પુસ્તકો જાણવા માટે એને આ રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી. તો તમારે આને પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે અંગ્રેજો દ્વારા પ્રાચીન ભારતના ગ્રંથોને અનુવાદ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી તો ટીક કરજો, રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ નામની સંસ્થા છે એ સ્થાપવામાં આવી. અને એમાં કયા ગ્રંથનું અનુવાદ કરવામાં આવ્યું તો આપણો જે મનુસ્મૃતિ છે એને અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો. આ મનુસ્મૃતિનું અંગ્રેજીમાં કોણે અનુવાદ કર્યું તો એને પણ આપણે યાદ રાખશું. જર્મન વિદ્વાન મેક્સ મુલરે મનુસ્મૃતિનો છે અંગ્રેજીમાં અનુવાદ કર્યો. અને પ્રાચીન ઇતિહાસમાં શું બધું આવેલું છે એનું નિરૂપણ છે એ આ મેક્સ મુલર દ્વારા છે એ ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીંયા પણ ક્યારેક એવો પ્રશ્ન પૂછાય મનુસ્મૃતિનું અંગ્રેજીમાં અનુવાદ કરનાર કોણ તો મેક્સ મુલર. ત્યાર પછી એમ પણ પૂછવામાં આવે મેક્સ મુલર છે ક્યાંના છે તો જર્મનના છે, બરાબર. ત્યાર પછી પ્રાચીન ગ્રંથો વિશે તો અંગ્રેજોએ જાણવાનો પ્રયત્ન કર્યો, પણ એ સમય દરમિયાન જે લોકો ભાષાઓ બોલતા હતા એને પણ સમજવા માટે અંગ્રેજોએ પ્રયત્ન કર્યો છે. અને એનું ઉદાહરણ જોઈએ તો આપણા અશોકનો શિલાલેખ. અશોકનો શિલાલેખ નામ સાંભળ્યું છે ને? જુનાગઢ ગયા છો તમે બધાએ? ગયા જ હશો. અને ન ગયા હોય તો હવે જુનાગઢ જાઓ ત્યારે ગિરનાર તરફ જતા રસ્તામાં જ આ અશોકનો આપણા રૂમ જેવડો વિશાળ એક શિલા આવે છે અને એના ઉપર એક લેખ લખવામાં આવ્યો છે. તો આ જે શિલાલેખ ઉપર જે લેખ લખવામાં આવ્યો છે એ શું લખવામાં આવ્યો છે એને પણ સમજવા માટે અંગ્રેજોએ છે ખૂબ પ્રયત્ન કર્યા હતા. અને આ લેખ કોણે ઉકેલ્યો હતો તો આપણે એને પણ યાદ રાખશું. જેમ્સ પ્રિન્સેસે 1837માં અશોકના શિલાલેખની લિપિ ઉકેલવા માટે છે એ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અશોકનો શિલાલેખ ની લિપિ કોના દ્વારા ઉકેલવામાં આવી હતી? જેમ્સ પ્રિન્સેસે. ક્યારે? 1837માં. ત્યાર પછી એક પુસ્તક છે યરલી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. કોના દ્વારા લખવામાં આવ્યું છે? વિન્સ્ટન આર્થર સ્મિથ દ્વારા. એમાં પ્રાચીન ભારતના સૌપ્રથમ લખાયેલો આ ગ્રંથ છે. પણ આ ગ્રંથ છે એ અંગ્રેજ ઇતિહાસકાર દ્વારા લખવામાં આવેલો છે. એટલા માટે યરલી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં મોટા ભાગે બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે, એના વખાણ કરવામાં આવ્યા છે. ભારતના જે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ કરતા
બ્રિટિશરોનો ઇતિહાસ સારો છે એવું બધું વર્ણન છે એ આપણને જોવા મળે છે. હવે આ વિદેશી લોકો જ્યારે ઇતિહાસ લખતા હોય ત્યારે ભારતના રાષ્ટ્રવાદી ઇતિહાસકારોની પણ જવાબદારી વધી જાય છે કે ભાઈ આપણે પણ આપણા દેશનું ગૌરવ, આપણી સંસ્કૃતિનું ગૌરવ પ્રજા સમક્ષ મૂકવા માટે પ્રયત્ન છે એ કર્યો છે. અને આપણી જે સંસ્કૃતિ છે વિશ્વને બતાવવા માટે જે ઇતિહાસ લેખન કર્યું છે ને એવા આપણા બે ઇતિહાસકારો છે. એમાં પહેલા છે ડોક્ટર આરજી ભાંડારકર અને બીજા છે વી.કે. રાજવડે. આ બે દ્વારા ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતો ઇતિહાસ વિશ્વની સમક્ષ ગૌરવ લઈ શકે એવી આપણી સંસ્કૃતિ વિશે લખી અને વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. પ્રાચીન ભારત સ્વતંત્રતા બાદ હવે આ બધા ઇતિહાસકાર લખવાની શરૂઆત થઈ. અંગ્રેજો લખતા હતા, ભારતના ઇતિહાસકારોએ પણ લખવાની શરૂઆત કરી. ધીમે ધીમે ઇતિહાસ લેખનની પરંપરામાં પરિવર્તન આવ્યું. શરૂઆતમાં એવું હતું વિદ્યાર્થી મિત્રો કે ખાલી રાજકીય બાબતોનો જ ઇતિહાસ છે એ લખવામાં આવતો હતો. પણ ત્યાર પછી આપણને જ્યારે 1947માં સ્વતંત્રતા મળી ત્યાર પછી આપણે ખાલી રાજકીય ઇતિહાસ જ નહીં પણ આપણા રાજ્યનો સામાજિક, ધાર્મિક અને આર્થિક, અહીંયા આપણે લખ્યું જ છે સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસ છે એ લખવાની શરૂઆત કરી. અને એવા બે પુસ્તકો આપેલા છે કે જેમાં સૌથી વધારે લખાયેલું હોય તો આપણે અહીંયા પુસ્તક પણ આપેલા છે, તમે એને પણ યાદ રાખજો કે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, જેમાં સ્વતંત્રતા બાદ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું પુષ્કળ પ્રમાણમાં વર્ણન જોવા મળે છે. તો આ પુસ્તકના લેખક કોણ છે? તો એ.એલ. બાશમ નામના જે ઇતિહાસકાર છે એના દ્વારા ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા નામનો ગ્રંથ છે એ લખવામાં આવ્યો છે. બીજો ગ્રંથ છે ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા હિસ્ટ્રી. આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? ડી.ડી. કોસંબી દ્વારા છે એ લખવામાં આવ્યું છે. ફરી વખત ડી.ડી. કોસંબી દ્વારા કયો ગ્રંથ લખવામાં આવ્યો છે? ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયા હિસ્ટ્રી. એમાં પણ જે સ્વતંત્રતા બાદ જે લેખન કરવામાં આવ્યું સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, જેની આ બંને પુસ્તકોમાંથી આપણને ખૂબ જ ઇતિહાસ છે એ જાણવા મળે છે. હવે આપણો બીજો મુદ્દો શરૂ થાય છે ભારતના ઇતિહાસ વિષય વસ્તુ, એટલે કે ભારતમાં જે ઇતિહાસ લખાણો એનું વિષય વસ્તુ શું છે, એમાં શું લખવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ જે અતીતના આપણું જે કે પેલા બન્યું હોય ને એને અતીત કહેવામાં આવે. તો આ અતીતમાં ભારતની સંસ્કૃતિ, એનો સમાજ, એનું ધર્મ, એની સંસ્કૃતિ કેવી હતી એ આપણા વિદ્યાર્થી મિત્રો જાણે એટલા માટે સરસ મજાના ઇતિહાસનું અહીંયા લેખન કરવામાં આવ્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓ છે પોતાની સંસ્કૃતિ જાણે, આત્મસાત કરે અને ગૌરવ લઈ શકે. તો ઇતિહાસનું વિષય વસ્તુ છે કે પાષાણ યુગથી લઈને 20મી સદી સુધીના ભારતની વાર, તારીખની માહિતી અને તેની સાથે સંકળાયેલા કાર્યકારણના સંબંધોને ઇતિહાસ વિષયનું વસ્તુ ગણવામાં છે એ આવે છે. તો અહીંયા આપણને શું કહેવામાં આવે છે? પાષાણ યુગ. પાષાણ યુગ એટલે પાષાણ એટલે પથ્થર, કે જ્યારે આદિમાનવો હતા ત્યારથી લઈ અને 20મી સદી સુધીનો જે કંઈ ઇતિહાસ છે, કોઈ વારે, ક્યાં તારીખે, ક્યાં સમયે જે તે ઘટના બની અને ઘટના શું કામે બની એના કાર્યકારણ સાથેના સંબંધો શું કામે બની એવા કાર્યકારણના સંબંધો એ ઇતિહાસ લેખનનું વિષય વસ્તુ છે. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? તો આટલી વાત કર્યા પછી આ બધું તમારે
જ્યાં જ્યાં ટીક કર્યું છે એક માર્ક્સના પ્રશ્નોમાં યાદ રાખવાનું છે, ખાલી પરીક્ષા માટે જ નહીં, પણ તમે જેમ જેમ આગળ વધતા જશો તેમ તમને ભારતના ઇતિહાસની માહિતી છે એ ખૂબ જ કામ આવશે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે તમે આ માહિતી છે એ સરસ રીતે રજૂ કરજો. હવે પછી પાઠ છે એ આપણે આગળ જોઈશું.